આજે ખાણું તું બનાવી લે. મારા માથામાં ઘણો દુખાવો છે. બહુ રાધાએ જેમ જ એટલું કહ્યું તેમ તેની નનદ કાજલે હાથમાં પકડેલી પાણીની બોટલ મેજ પર ધડામથી મૂકી દીધી અને ગુસ્સાથી ભરાઈને બોલી, શું હું આ ઘરની રસોઈયા છું? સવારથી પોતાના રૂમમાં આરામ કરતી હતી અને હવે ખાણું બનાવવાનો સમય આવ્યો તો માથાનો દુખાવો યાદ આવી ગયો. રાધા પણ તો જવાબ આપ્યો, આરામ કરતી હતી કે આખા ઘરના કપડાં ધોતી હતી, આંગણું સાફ કરતી હતી, બાબુજીને દવા આપતી હતી, આ પણ કહી દે. રસોઈનું કામ ફક્ત મારું જ નથી. કાજલ ગુસ્સામાં સીધી રસોઈમાં ગઈ. ગેસનો રેગ્યુલેટર બંધ કરીને બોલી, આજે જોઉં છું કે મારા વગર આ ચૂલો કેવી રીતે ચાલે છે. જેને ખાણું ખાવું હોય તે ઘરમાં ગુંજી ગઈ. દરરોજ મને જ શા માટે સાંભળવામાં આવે છે કે ઘરનું કામ શીખો, રસોઈ સંભાળો. જ્યારે તમને બધું આવડે છે તો આજે પણ તમે બનાવી લો. આટલામાં સાસુ શારદા દેવી રૂમમાંથી બહાર આવ્યા. તેમણે આવતા જ પૂછ્યું, સવારમાં ફરી શું શરૂ થઈ ગયું? કાજલે બિના એક પળ ગુમાવ્યા વગર કહ્યું, જ્યારે મન થયું ત્યારે બોલાવી લીધું, જ્યારે મન થયું ત્યારે દાટી દીધી. આજે મેં પણ સાફ કહી દીધું કે હું કોઈના ઈશારા પર ચાલીશ નહીં. રાધાએ તરત જ જવાબ આપ્યો, મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે આજે તબિયત ઠીક નથી, આમાં કઈ બેઇજ્જતી થઈ ગઈ. શારદા દેવીએ રાધા તરફ જોયું અને બોલ્યા, એક દિવસ દુખાવો હતો તો સવારે જ કહી દેત. આટલી વાત વધારવાની શું જરૂર હતી? રાધાની આંખોમાં આંસુ આવી ગયા. માજી, મેં તો પ્યારથી કહ્યું હતું પણ એમણે ગેસ જ બંધ કરી દીધો. હવે ઘરના બધા લોકો ભૂખ્યા રહેશે તો શું મારી ગલતી છે? ત્યારે કાજલ વચ્ચે બોલી પડી, હા, આજે કોઈ ખાણું નહીં બને. રોજ મને સાંભળવું પડે છે કે છોકરી હોવા છતાં રસોઈમાં નથી આવતી. આજે બધાને ખબર પડી જશે કે મારા વગર પણ ઘર ચાલે છે કે નહીં. શોર સાંભળીને મોટો દીકરો વિનય અને નાનો દીકરો રોહિત પણ બહાર આવ્યા. નાનો દીકરો રોહિત પણ બહાર આવ્યા, પણ કોઈએ કંઈ બોલ્યું નહીં. બંનેને સમજાતું ન હતું કે આટલી સવારે શું થયું. બાબુજીએ અખબાર મોડીને ઊભા થઈને ગુસ્સામાં બોલ્યા, સવારના બજ્યા, હજુ સુધી ચા પણ નથી બની. છેવટે ઘરમાં શું ચાલી રહ્યું છે? ઘર છે કે અખાડો બની ગયો છે? કાજલે પાછા ફરીને કહ્યું, બાબુજી, અખાડો મેં નથી બનાવ્યો. દરરોજ તાના સાંભળીને આજે બસ જવાબ આપ્યો છે. રાધાએ પહેલી વાર ઊંચ સુધી કામ કરું તો તે ફરજ છે અને એક દિવસ મદદ માંગી લઉં તો મારો ઘમંડ થઈ ગયો. આજે બધાની સામે સાચું બોલો કાજલ. છેલ્લા 6 મહિનાથી તમે આખા પરિવાર માટે કેટલી વાર ખાણું બનાવ્યું છે? બિના કહ્યા કેટલી વાર મારી મદદ કરી છે? આ સાંભળતા જ ઘરમાં સન્નાટો છવાઈ ગયો. કાજલ થોડીવાર ચૂપ રહી. પછી બોલી, હું હિસાબ આપવા બેઠી નથી. ઘરની બહુ તમે છે. ઘરની બહુ તમે છો, તમે બનાવો, તમારું કામ છે. બાબુજીએ ઊંડો શ્વાસ લઈને સખત અવાજમાં કહ્યું, ઠીક છે. આજે વાત કોઈ પણ સ્લશ પોતાના રૂમમાં નહીં જાય. આખો પરિવાર એક સાથે બેસશે. આજે ફેસલો થશે. આજે રસોઈનો નહીં, ઘરના તરીકાનો ફેસલો થશે. તે પછી રોજનો ઝઘડો હંમેશા માટે ખતમ થઈ જશે. સાંજ થતાં આખા ઘરનું માહોલ એટલું ભારે થઈ ગયું હતું કે કોઈએ બપોરનું ખાણું પણ નથી ખાધું અને સાફ શબ્દોમાં કહ્યું, બાબુજીએ આંગણામાં, આજે કોઈ કોઈની વચ્ચે વાત નહીં કાપે. પહેલાં કોઈ કોઈની વચ્ચે બીજો બોલશે. રોજનો ઝઘડો આજે આ જ વખતે ખતમ થવો જોઈએ. રોજનો ઝઘડો આજે આ જ વખત ખતમ થવો જોઈએ. સૌથી પહેલાં રાધાએ બોલ્યું, મેં ક્યારેય નથી કહ્યું કે રસોઈ ફક્ત મારી છે, પણ સવારે બજ્યા ઉઠીને ચા, વાસણ, શાકભાજી, દવા બધું એકલા કરતાં થાકી જાઉં છું. હું માણસ છું, કોઈ મશીન નથી. આજે ફક્ત મદદ માંગી હતી. કાજલે તરત જવાબ આપવા માંગ્યો પણ બાબુજીએ હાથ ઊંચો કરીને રોકી દીધું. જો હું બીમાર પડી જાઉં તો શું ઘરનો ચૂલો બંધ થઈ જવો જોઈએ? ઘર એક માણસથી નથી ચાલતું, બધાના સાથથી જવો જોઈએ. ઘર એક માણસથી નથી ચાલતું, બધાના સાથથી ચાલે છે. હવે બાબુજીએ કાજલ તરફ જોયું. કાજલની આવાજ પહેલાં જેટલી તેજ ન હતી. હવે તેણે કહ્યું, મને પણ ખરાબ લાગે છે કે રસોઈ સંભાળો, કામ શીખો, આ કામ કરશે. ક્યારેય કોઈએ એ નથી પૂછ્યું કે હું શું કરવા માંગુ છું. આજે ગુસ્સામાં મેં ગેસ બંધ કરી દીધો તો શું ખરાબ કર્યું? પણ વાત ફક્ત ગેસની ન હતી. રાધા ગુસ્સામાં બોલી, મેં ક્યારે કહ્યું તમને કે રસોઈ સંભાળો, કામ શીખો, આગળ કામ કરશે? આંગણામાં થોડી વાર માટે ખામોશી છવાઈ ગઈ. શારદા દેવીએ પહેલી વાર ધીમી આવાજમાં કહ્યું, કદાચ ગલતી અમારી પણ થઈ. અમે કામ વહેંચવાને બદલે ધીમી આવાજમાં કહ્યું, કદાચ ગલના હિસાબે રહેશે. વિનયે પણ વાત રાખી, જો અમે બધા આ રીતે એકબીજાની રાહ જોતા રહીશું કે કોણ પહેલાં ઝૂકશે તો રોજ એવું જ થશે. લડાઈ ક્યારેય ખતમ થશે નહીં. બાબુજીએ બધા તરફ જોયું અને બોલ્યા, હજુ ફેસલો નહીં થાય. પહેલા કાલથી 3 દિવસ સુધી દરેક વ્યક્તિ ઘરનું કામ કરશે. તે પછી બેસીને જોઈશું કે કોને કઈ વાતની ફરિયાદ છે. વાત આરોપોથી નહીં, અનુભવથી સાફ થશે. કાજલે પહેલી વાર રાધા તરફ જોયું. બંનેએ કંઈ ન કહ્યું પણ બંનેના ચહેરા પર ગુસ્સા કરતાં વધુ થાક દેખાઈ રહ્યો હતો. કોઈને અંદાજો પણ ન હતો કે આગલા 3 દિવસ આખા ઘરની સોચ બદલનારા છે. આગલી સવારે બાબુજીએ કોઈને આવાજ ન લગાવી, કોઈને જગાડ્યું પણ નહીં. તેમણે ફક્ત દિવાલ પર એક કાગળ ચોંટાડી દીધો. તેમાં દરેક સભ્યના હિસ્સાનું કામ લખેલું હતું. ચા
રોહિત બનાવશે, શાકભાજી કાજલ કાપશે, રોટલી રાધા બનાવશે, વાસણ વિનય, સાંજનું ખાણું બધા મળીને તૈયાર કરશે. કાજલે કાગળ જોતા જ ભવા ચડાવી લીધા. ભાઈ વાસણ ધોશે. આ પણ કોઈ વાત થઈ? બાબુજીએ શાંત સ્વરમાં કહ્યું. જેને ખોટું લાગે તે પોતાનું કામ કોઈ બીજા સાથે બદલી શકે છે, પણ પછી તેનું કામ પણ પોતે જ કરવું પડશે. રાધા બિના કંઈ બોલ્યા આટો ગૂંથવા લાગી. તેણે આજે કોઈ પાસેથી મદદ ન માંગી. ઉધર વિનય પહેલી વાર સિંકની સામે વાસણ ધોવા લાગ્યા. 5 મિનિટ પણ ન થયા હતા કે તેમના હાથ સાબુથી ફિસલવા લાગ્યા. કાજલ મુસ્કુરાતી હતી. ભાઈ, આસાન નથી ને? વિનય પણ હસવાનો પ્રયાસ કર્યો, પણ તેમના ચહેરા પર થાક દેખાઈ રહ્યો હતો. થોડી વાર પછી બોલ્યા, સાચું કહું તો રોજ આટલા વાસણ ધોવા થાકી જાય છે. દોપહર સુધીમાં માહોલ થોડો સામાન્ય લાગવા લાગ્યો હતો. ત્યારે શારદા દેવીએ રાધાને આવાજ લગાવી. બહુ, જરા મહેમાન માટે પકોડા બનાવી દે અને ચા. તારી મોસી આવી રહી છે. રાધાએ ઘડિયાળ તરફ જોયું. માજી, હમણાં તો બધા માટે ખાણું બનાવીને ઉઠી છું. થોડી વાર બેસી જાઉં પછી બનાવી દઉં. આટલું સાંભળતા જ કાજલ ફરી બોલી પડી. જોયું મમ્મી, મેં પહેલાં જ કહ્યું હતું કે કામ કરવાનું મન હોય તો ઠીક, નહીં તો થાક શરૂ. હમણાં ખાણું પણ અમે બધા મળીને બનાવ્યું છે, તેણે એકલા નથી બનાવ્યું. આ વખતે રાધાએ ગુસ્સો ન કર્યો. તેણે સીધું કહ્યું, ઠીક છે, પકોડી હું બનાવી દઉં, પણ પહેલાં તું ગેસ પર કડાઈ ચડાવી દે અને બેસન ઘોળી દે. 5 મિનિટમાં કામ અડધું થઈ જશે. કાજલ ત્યાં જ ઊભી રહી. તેણે ન તો કડાઈ ઊંચી કરી, ન બેસન ઘોળ્યું, ન નીકળ્યું. આખા આંગણામાં સન્નાટો ફેલાઈ ગયો. બાબુજી બધું જોઈ રહ્યા હતા પણ કંઈ બોલ્યા નહીં. ત્યારે બહારથી 2 રિશ્તેદાર આવી ગયા. શારદા દેવી ગભરાઈ ગયા. ચા પણ નથી બની, પકોડા પણ નથી, અને મહેમાન બેઠકમાં બેસી ચૂક્યા હતા. હવે બધાની નજર કાજલ પર હતી, કારણ કે સવારથી તે જ કહી રહી હતી કે રસોઈનું કામ કોઈ મુશ્કેલ નથી. બાબુજીએ ધીરેથી કહ્યું, કાજલ, હવે મોકો છે, જઈને બનાવી દે. પણ 3 મિનિટ પછી જ બહાર આવીને બોલી, ભાભી, જરા નમક કેટલો નાખવો છે, બતાવી દે, અને તેલ પણ ઘણું ગરમ થઈ ગયું છે. રાધા બિના તાના માર્યા ઊભી થઈ. તેની પાસે ગઈ અને ચૂપચાપ કડાઈ સંભાળી લીધી. તેણે ફક્ત એટલું જ કહ્યું, કામ કોઈનું નાનું નથી. બસ રોજ કરનાર જ તેની મુશ્કેલી સમજે છે. આંગણામાં બેઠેલા બાબુજીએ આ વાત સાંભળી લીધી. તેમણે કોઈને કંઈ ન કહ્યું, પણ તેમના ચહેરાથી સાફ દેખ્યા રસોઈ નથી, એકબીજાના કામની કદર ન કરવી છે. પણ તેમણે મનમાં જ નક્કી કરી લીધું કે અંતિમ ફેસલો હજુ બાકી છે, અને તે એવો હશે જે પછી દરેક ઘરમાં રોજનો ઝઘડો ફરી ન થાય. આ ઘરમાં તે રાત્રે બાબુજીએ આખા ઘરને ફરીથી આંગણામાં બોલાવ્યા. આ વખતે કોઈની આવાજ ઊંચી ન હતી. બધાને લાગતું હતું કે આજે જે પણ ફેસલો થશે તે જ આગળ આ ઘરને માન્ય હશે. બાબુજીએ ચારે તરફ જોયું અને બોલ્યા, 3 દિવસમાં મેં બધાને જોયા છે. કોઈનું કામ આસાન નથી અને કોઈનું કામ નાનું નથી. ગલતી ફક્ત એકની નથી, આખા ઘરની છે. શારદા દેવીએ સિર ઝુકાવીને કહ્યું, મારાથી પણ ગલતી થઈ. મેં હંમેશા એમ જ વિચાર્યું કે બહુ બધું સંભાળી લેશે અને દીકરી હજુ નાની છે. એ જ કારણથી બંને વચ્ચે દૂરીઓ વધતી ગઈ. કાજલની આંખો ભરાઈ આવી. તેણે પહેલીવાર રાધા તરફ જોઈને કહ્યું, ભાભી, તે દિવસે ગુસ્સામાં મેં ગેસ બંધ કરી દીધો હતો. મને લાગ્યું હતું કે તમે મને ફક્ત કામ કરાવવા માંગો છો, પણ જ્યારે પોતે આખો દિવસ કામ કરાવવા માંગો છો, પણ જ્યારે પોતે આખો દિવસ રટલો થાકી જાય છે. રાધાએ પણ બિના સવારથી રાત સુધી એક માણસ કેટલો આપ આપ્યો, અને મને પણ એ સમજાયું કે વાત ફક્ત કામની ન હતી. તમને લાગતું હતું કે તમારી વાત કોઈ સાંભળે જ નથી. જો અમે પહેલાં જ બેસીને વાત કરી લીધી હોત તો વાત અહીં સુધી ન પહોંચી હોત. વિનયે મુસ્કુરાવીને કહ્યું, આજથી ઘરનું કામ ફક્ત એક માણસની જવાબદારી નહીં રહે. જે દિવસે જેને સમય મળશે તે હાથ બટાવશે. ત્યારે બાબુજી ઊભા થયા અને રસોઈની ચાવી મેજ પર રાખી દીધી. તેમણે કહ્યું, આજથી આ ઘરમાં રસોઈની કોઈ માલકીન નહીં રહે. આ આખા પરિવારની રસોઈ છે અને આ બધાની જવાબદારી છે. દરેક રવિવારે કામ પહેલાંથી વહેંચી દેવામાં આવશે. દરેક રવિવારે કામ પહેલાંથી વહેંચી દેવામાં હશે. કોઈ બીમાર હશે તો બીજો બિના કહ્યા તેનું કામ કરશે. અને જો કોઈએ ફરી ક્યારેય ગુસ્સામાં ગેસ બંધ કર્યો તો 1 અઠવાડિયા સુધી તે જ આખા ઘરનું ખાણું એકલા બનાવશે. આજ મારો અંતિમ ફેસલો છે. થોડી વાર સુધી આખો પરિવાર ચૂપ રહ્યો. પછી કાજલ ઊભી થઈ, રાધા પાસે ગઈ અને ધીમેથી બોલી. કાલે સવારે ચા હું બનાવી દી, હજુ એટલી સારી બનતી નથી મારાથી. રાધા હસી પડી. ઠીક છે, પણ આ વખતે જો ખાંડ વધારે થઈ ગઈ તો હું તાના નહીં મારું. આટલામાં આખું આંગણું હાસ્યમાં ગુંજી ઉઠ્યું. 3 દિવસથી ચાલતો ઝઘડો ખતમ થયો અને બંધ પડેલો ચૂલો ફરીથી ચાલુ થયો. પણ આ વખતે ફક્ત ગેસ નહોતો ચાલ્યો, રિશ્તાઓની ગરમાહટ પણ પાછી આવી હતી. આ પછી મોહલ્લામાં લોકો એમ જ કહેતા હતા કે તે ઘરનો સૌથી મોટો ફેસલો રસોઈનો નહોતો, જવાબદારીઓનું વહેંચણી હતું. તે દિવસથી ત્યાં ઝઘડા ઓછા થયા અને સાથે બેસીને ખાણું ખાવાની આદત વધુ થઈ ગઈ.